કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિને ત્યાં એ ભણવા ગયા છે, ત્યાં સુદામા પણ ભણવા આવ્યા છે. સુદામા અને કૃષ્ણ ભગવાન બંને સાથે ભણી રહ્યા છે. જાકી શ્વાસ સહજ શ્રુતિચારી, આવું લખ્યું છે. ભગવાનના જે શ્વાસ છે એ જ વેદ છે, એ જ શ્રુતિ છે. ભગવાન સ્વયં પ્રકાશ છે. પ્રકાશનો અર્થ થાય ભગવાન સ્વયં જ્ઞાન છે, અને છતાં ભગવાન ભણવા ગયા છે. ભગવાન આપણને એ શિક્ષણ આપી રહ્યા છે. રીતાવતાર અમૃત શિક્ષણમ. આ ધરા ઉપર અવતારિત થઈને સનાતન ધર્મ જે છે એની જે પરંપરા છે એ પરંપરાનો નિર્વાહ થાય એટલે આપણને ઉપદેશ આપવા માટે ભગવાન ભણવા ગયા છે. ભગવાન રામ પણ ભણવા ગયા છે. ગુરુગૃહ પડન ગયે રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ. કૃષ્ણ ભગવાન 64 જે કલાઓ છે થોડા સમયમાં એને એ પ્રાપ્ત કરે છે. અને પછી ગુરુ મહારાજની સામે હાથ જોડીને ઉભા રહ્યા છે અને એ કહે છે કે મહારાજ, આપના આશીર્વાદ મારા ઉપર વિતરા, હું કૃતાર્થ થયો છું. આપને દક્ષિણામાં શું આપું? સાંદીપની ઋષિ કે છે કે તમારા જેવા યોગ્ય વિદ્યાર્થી મારે ત્યાં ભણવા આવે, લાયક વિદ્યાર્થી મારે ત્યાં ભણવા આવે, એ જ દક્ષિણા છે. મારે દક્ષિણા જોતી નથી. ભગવાને આગ્રહ કર્યો. ગુરુપત્ની રડી પડ્યા છે. કે છે કે અમારે ત્યાં એક દીકરાનો જન્મ થયો હતો અને એ પ્રભાસ પાટણ સમુદ્ર સ્નાન કરવા જાય છે. ત્યાં એ સમુદ્રમાં ડૂબી ગયા છે. તમારે દક્ષિણા આપવી જોઈએ તો મારા એ મૃત દીકરાને તમે લાવીને આપો. ભગવાન સમુદ્રના કિનારે આવ્યા. ભગવાને સમુદ્રમાં પ્રવેશ કર્યો. એક આમ પ્રત્યક્ષ સમુદ્ર દેખાય છે, એક અધિષ્ઠાન રૂપે સમુદ્ર છે. સમુદ્રને ભગવાન પૂછે છે કે અહીં મારા ગુરુજીના દીકરા આવ્યા છે? સમુદ્ર કહે છે મને ખબર નથી. પંચજન્ય નામનો અસુર રહે છે, એને પૂછો. ભગવાન પંચજન્ય નામના અસુરનો વધ કરે છે. સાંદીપની ઋષિના દીકરાને એ હોધી શક્યા નથી. એ જમલોકમાં ગયા છે. જમરાજાને પૂછે છે કે અહીં અમારા ગુરુજીના દીકરા છે? જમરાજા કહેવા લાગ્યા કે કર્મની ગતિ પ્રમાણે એ અહીં જંબુરીમાં આવ્યા છે. અહીંયા પૈસા કામ નથી આવતા, પૈસા હાથે નથી આવતા. અને આપણે જ્યારે જવા લાગીએ છીએ ત્યારે એમ થાય છે કે આ પૈસાનું કોઈ મૂલ્ય નથી. આપણી સાથે આપણું ભાથું એ આપણો કર્મ છે.
જેવા કર્મ કર્યા હશે એ પ્રમાણે ફળ ભોગવવા પડશે. એટલે સાધુ પુકારીને કહે છે કે સદકર્મ કરવા, સારા કાર્યો કરવા, પરમાર્થના કામો કરવા. ભગવાન જમરાજાને કહે છે કે હું એને લેવા આવ્યો છું. એ પ્રભુ, તમે પ્રકૃતિના સ્વામી છો. શુભ અને અશુભ જે કર્મ કરે એને એ પ્રમાણે તમે ફળ આપવા વાળા છો. જમપુરીમાંથી એ બાળકને લઈને કૃષ્ણ ભગવાન ઉજ્જૈનમાં આવ્યા. સાંદીપની ઋષિને એ બાળક સોંપે છે. અને ભગવાન મથુરા આવ્યા છે. એક ગુરુ શિષ્યની પરંપરા. એ કૃષ્ણ ભગવાને ચરિત્રાર્થ કરી છે. કૃષ્ણ ભગવાન અર્જુનને પણ ગીતામાં કહે છે, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તું કોઈ મહાપુરુષની જઈને સેવા કર, એનું શિષ્યત્વ સ્વીકાર. તારા ઉપર ગુરુ મહેરબાન થશે. કદાચ આપણે કથા સાંભળી હશે. ગંગાના કિનારે એક બહુ મોટો આશ્રમ અને એક વિદ્વાન મહાપુરુષ એ આશ્રમમાં બિરાજે. એમાં ઘણા બધા શિષ્યો. સમયને ને સંજોગને કોઈ રોકી ના શકે. વિધાતાના વિધાનને આપણે ટાળી ના શકીએ. શંકર ભગવાન પાર્વતીને કહે છે, અહીંયા કોઈ જ્ઞાની નથી, અહીંયા કોઈ મૂઢ નથી. આ જે વ્યવહારો થઈ રહ્યા છે એ ભગવત ઈચ્છાથી થઈ રહ્યા છે. આપણે ગમે તેવા પુરુષાર્થો કરીએ તોય આ કથા ના થાય. પૈસા હોય, મહેનત કરવા વાળા હોય, બધું હોય, એને ના થવા દેવી હોય તો ના જ થવા દે. એની મહેરબાની સમજવાની. સહદેવને કૃષ્ણ ભગવાને પૂછ્યું કે ઘણો સમય થયો, વરસાદ આવતો નથી, વરસાદ કેદી આવશે? સહદેવ વિચારવા લાગ્યા કે આને કરી નથી, આ મને પૂછે છે વરસાદ કેદી આવશે. થોડી વાર કાંઈ બોલ્યા નહીં. કૃષ્ણ ભગવાન કહે છે કે એક કામ કર, કે શું? સવારે ઉત્તર આપજો, વિચારીને મને ઉત્તર આપજો. બરાબર ઘરે જઈને આમ આંખ બંધ કરીને ખૂબ ઊંડા ઉતરીને પછી જે હું જે કેજો. પેલા ભુવાને પૂછ્યું, રમેશભાઈ, વરસાદ કેદી થશે? આ તો હું આમ તો કઉ છું કે જાઓ ભીમ 11 થશે. કે ભીમ 11 નહીં થાય તો અષાઢી બીજનો થશે. કે અષાઢી બીજનો નહીં થાય તો ગુરુ પૂર્ણિમાનો તો થાય છે ને થાય છે. કે ગુરુ પૂર્ણિમાનો નહીં થાય તો તારાથી થાય કરી લેજે. લે કે આ તો ભુવા. એકદમ સહદેવજી મોરા પડી ગયા. બિચારા સુનમુન બેઠા છે કે હું કૃષ્ણ ભગવાનને સવારે જઈને શું જવાબ આપીશ. અને ભીમ આવ્યો અને ભીમ પૂછે છે, કેમ મોરા પડી ગયા ભાઈ? શું થયું? ભાઈ વાત જવા દે, પણ તું કેતો ખબર પડે ને. કે કૃષ્ણ ભગવાને એમ પૂછ્યું છે કે વરસાદ કેદી થશે? હવે મારે એને શું જવાબ દેવો? જો એને એમ કહું કે 10 દાડામાં થશે, ના થવા દે. અને નહીં થવું એમ કે તો બીજે દાડે વરસાદ. એ મારા હાથમાં છે.
તો હું એને જવાબ આપું કે એમાં તારે ક્યાં જવાબ આપો? જવાબ એનો હું આપીશ. હાલ ખાઈ લે, સાનું માનું ખીચડી ખાઈ. સવારે બે ભાઈ ગયા. કૃષ્ણ ભગવાન સહદેવજીને પૂછે છે કે મેં જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ લઈને આવ્યા છો? ભીમ કે એ જવાબ હું આપીશ. મારા ભાઈ જવાબ નહીં આપે, એ તમારી પાસે ગજામાં ઓછો પડે છે. તમે આપશો કે હા? વરસાદ કેદી થશે? ભીમે આમ પેલો કોટ પહેર્યો હતો એને, એના ખિસ્સામાં હાથ નાખ્યો હતો અને આવ્યા હતા. અને પછી એને મુઠ્ઠી કાઢી આમ પેલા ખિસ્સામાંથી અને પૂછ્યું કે આ મારા હાથમાં ઉંદેડી છે, હું ઉંદેડી પકડીને લાવ્યો છું. તમારે પહેલા એ ઉત્તર આપવાનો છે. તમે સાચો ઉત્તર આપી દો તો હું તમારો ઉત્તર તરત જ આપી દઈશ. કે શું? કે જીવતી છે કે મરેલી? એ કયો. ભગવાન એની મુઠ્ઠીને જુએ છે ને વિચારવા લાગ્યા કે જો હું એમ કહીશ કે જીવતી છે તો દબાવી દઈશ, હું મરી જશે ફટાક લઈ. અને મરેલી છે તો અત્યારે તો જીવતી છે તો અહીંયા કૂદીને વહી જશે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે એ ભીમ કે હા, કે એ જે છે એ તારા હાથમાં છે. એ જીવતી કહેતો તારા હાથમાં ને મરેલી કહેતો તારા હાથમાં. એટલે ભીમ કહે છે ભગવાનને કે વરસાદ આવે એ તમારા હાથમાં છે, ના આવે એ તમારા હાથમાં છે. એ અમને પ્રશ્ન પૂછો માં. અમારા કહેવા પ્રમાણે અહીંયા કઈ થાય જ નહીં. એટલે વિધાતાના વિધાનો બહુ વિચિત્ર હોય છે. એને આપણે આમ પારખી ના શકીએ, આપણને એની ખબર ના પડે. અને પેલા મૃદંડ મહાત્મા 20 ગૌ સુધી એના ડંકા વાગે, ઘણા બધા એના શિષ્યો, અને સંજોગ એવા ઉભા થયા એ મહારાજે લગ્ન કરી દીધા. હવે એની ટીકા ટિપ્પણીઓ થવા માંડી ને આવા વિદ્વાન મહારાજ ને આ મહારાજ કહેવાતા હશે ને આમ ને તેમ ને લોકો ના કરવાની વાતો કરવા લઈ ગયા. એના ઘણા બધા શિષ્યો હતા. એ બધા શિષ્યોએ વિચારવા માંડ્યા કે હવે આ બાપુ પાસે રહીને આપણે શું કરવું, આની પાસે હવે આપણને શું મળે. હવના બિસ્તરા લઈને માંડ્યા ભાગવા. આખો આશ્રમ ખાલી થઈ ગયો. એક મહારાજ એવો ભોળો ભાળો શિષ્ય હતો, એને બહુ ખબર પડતી નહીં. એ સેવા કરે છે. એ ગયો નહીં. મહિના પછી બાપુએ એને પૂછ્યું બેટા કે બધાય વહી ગયા, તું કેમ જતો નથી? કે મારે તો તમારી સેવા કરવાની છે. ગમે તેમ થાય મારે તમારી સેવા કરવાની છે. પણ આ લોકો વાતો કરે છે કે એને જે કરવું એ કરે, અને તમારે જે કરવું એ કરો, મને કાંઈ વાંધો નથી. હું તો તમને ગુરુ માનું છું, અને એ તમે જેને પરણીને લાવ્યા છો એ મારા ગુરુમાં છે. હું તો તમારા બેની સેવા કરીશ, બીજી વાત મને કાંઈ ખબર પડે નહીં. પછી લક્ષ્મીજી, ઘણા સમય પછી લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે હવે આ ગુરુ અને આ એના શિષ્ય, આ શિષ્યને તમે કેવી ગતિ આપશો? તો કે એને હું લેવા જઈશ, એનું વૈકુંઠમાં લાવીશ. ને ભગવાન આશ્રમમાં આવ્યા અને ચેલાને કીધું कि चलो चलो आपको हमारी साथ चलना है, इस विमान में आप बैठ जाए. तो लो माथो खंजोड़वा लाग्यो કે કેમ, શું વિચારસ? કે તમે ભગવાન મારી પાસે આવ્યા છો, બધી વાત સાચી. જોકે મેં બહુ સાધના કરી નથી, તમારી માટે મેં બહુ પ્રયાસ કર્યા નથી. કે તે તારા ગુરુની સેવા કરી છે ને, એ સેવાથી હું પ્રસન્ન થયો છું અને તને વૈકુંઠમાં લઈ જાઉં છું. પણ શું, હું મારા ગુરુ વિના ન આવું. ભગવાન થોડી વાર બંધ થઈ ગયા. ભગવાન વિચારવા લાગ્યા કે લઈ તો જ આવો જ છે. કે બેહી જાને, હવે તારા ગુરુજીની જે થવું હોય છે એ થઈ છે, એનો વારો આવશે ત્યારે એનું જોઈશું આપણે. અત્યારે તું બેહી જા. કે ના, તમારે મને લઈ જવો છે? તો કે હા. તો મારા ગુરુજીને બેહાડો ભેગા, હું ગુરુ વિના ના આવું.
ભગવાને વિચાર્યું કે જે છે તે, પણ આને બેહાડો, ને ગુરુને બેહાડ્યા અને શેલ મારવાની તૈયારી કરતા હતા. ત્યાં ચેલારામ બોલ્યા, એ સાંભળો કે શું, કે હું આવું છું, મારા ગુરુજી બેસી ગયા એ આવે છે, તો મારી આ ગુરુમાનું આશ્રમમાં શું થાય? આ ગુરુમાને ભેગા લ્યો. એટલે તું બેહી જા અને તારા ગુરુ બે બરાબર છો. આ તારી ગુરુમાએ તો તારા ગુરુજીની જિંદગી બગાડી નાખી. તો કે ના, એ ગમે તેમ થાય, એ મને કાંઈ ખબર પડે નહીં. તમારે લઈ જવા હોય તો, નહીં તો મને ઉતારી દો, મારે કાંઈ આવું નથી. મારા ગુરુજીને લઈને તમે તારે જાઓ. ભગવાને ગુરુમાને બેહાડ્યા. પછી લક્ષ્મીજી આમે વૈકુંઠમાં જતા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું, આ બધાને તમે ગતિ આપો છો, ગતિ કયા ભાવથી તમે આપો છો? કે આ એકે કાંઈ નથી કર્યું, પણ આ એના શિષ્યની એના ગુરુ પ્રત્યેની જે નિષ્ઠા હતી, એ નિષ્ઠાના પ્રભાવે હું એને સદગતિ આપું છું. ઘણી વખત તો ગુરુ ચેલાને તારતા હોય છે, પણ ઘણા ચેલા એવા હોય કે એ ગુરુને તારી. ભગવાન મથુરા આવ્યા છે. ભગવાન એક વખત જમનાના કિનારે બેઠા હતા અને એક ફૂલ એ આવ્યું, તણાતા તણાતા આમ નીકળ્યું. એની ભગવાન ફૂલને જુએ છે, એને આમ લાંબા હાથે એ ફૂલ લઈ લીધું અને ફૂલમાં રાધાજીના શરીરની સુગંધ આવતી. ભગવાનને રાધાજી યાદ આવી ગયા. રમેશભાઈ શું કીધું એ બહુ મને યાદ નથી, કઈ કહેતા હતા તો ખરા, પણ રાધા એનો ઊંધો અર્થ ધારા થાય. રાધામાં ને ધારા, અને કૃષ્ણ ભગવાન પ્રત્યે અખંડ શાશ્વત તેલની ધારવત નિરંતર જે પ્રેમ વહી રહ્યો છે એ આ રાધા છે. રાધા એ એક પ્રેમનું મૃદુ સ્વરૂપ છે. અને કૃષ્ણ ભગવાન પ્રત્યે તમે આમ પાણી આમ પાત્રમાંથી નાખતા હોય તો પાણી તૂટી જાય, એના ટીપા પડવા માંડે, એના ધાર વણાક ખાય, આ કરે તે કરે, એ બધું થાય. પણ બહેણીમાંથી આપણે આમ તેલ કાઢીએ તો એ તેલની ધારા એક રસ હોય. એમ એક રસ કૃષ્ણ ભગવાન પ્રત્યે જે પ્રેમ પ્રવાહિત થઈ રહ્યો છે એનું નામ રાધા છે. અને રાધા એના વિનાના કૃષ્ણ ભગવાન એ આધા છે. કૃષ્ણ ભગવાન પૂર્ણ તો ત્યારે જ થાય જો એની સાથે રાધા હોય. કૃષ્ણ ભગવાનને રાધા યાદ આવ્યા છે. કૃષ્ણ ભગવાન એ ફૂલને લઈ, ફૂલને સુગંધ એને ઊંઘતા ઊંઘતા એના મહેલે ગયા. અગાસીમાં જઈને ઉદાસ થઈને બેઠા છે. ફૂલને જુએ છે, ફૂલને સુગંધ, ફૂલને સૂંઘે છે. અને ભગવાન વિચારવા લાગ્યા કે મારી રાધા શું કરતી હશે, મારી રાધાનું શું થયું હશે. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન ઉદાસ બેઠા છે એને જોઈને પૂછવા લાગ્યા, કેમ ઉદાસ બેઠા છો, શું થયું? ભગવાનની આંખોમાંથી આંસુ એ વહેવા લાગ્યા. કેમ રડો છો? મને મારી રાધા યાદ આવી છે, મને મારી માં જશોદા યાદ આવ્યા છે, નંદ બાબા યાદ આવ્યા છે, એ બધી ગોપીઓ યાદ આવી ગઈ, મારા મિત્રો મને યાદ આવ્યા છે.
ઉદ્ધવજી કે છે તો આપણે એને કાગળ લખી નાખીએ અને સંદેશો મોકલી દઈએ કે અમે કુશળ છો, તમે કુશળ હશો ને. ઓધો મોહી વ્રજ વિસરત નાહી. ઉદ્ધવજી, મને આ વંદ્રાવન ભૂલાતું નથી. અને એ વંદ્રાવનમાં આપણે સંદેશ મોકલવો હોય તો એ કાગળથી ના મોકલી શકીએ. પ્રેમ સંદેશ ઉદ્ધવ પાતી તે ના પઠાય. એ કાગળમાં લખીને ના એને મોકલી શકીએ આપણે. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને પૂછે છે તો શું કરશું? કે તમે જાઓ. અને ઉદ્ધવજીને જ્ઞાનનો ગર્વ હતો. હું વેદાંતી છું, મને વેદાંતના સૂત્રો કંઠસ્થ છે અને હું ત્યાં જઈને આ બધી જ ગોપીઓને ગોવાળિયાઓને મારું વેદાંત છે એનું જ્ઞાન એને પીરસી એ જવા તૈયાર થઈ ગયા. સવારે કૃષ્ણ ભગવાને એનો રથ આપ્યો છે અને પોતાના વસ્ત્રો પહેરાવ્યા, પોતાના આભૂષણો પહેરાવ્યા. આમ કૃષ્ણ ભગવાનને ને ઉદ્ધવજીને જોયો તો આમ સરખા લાગતા. કૃષ્ણ ભગવાન ઉદ્ધવજી જયારે રથ લઈને જવા લાગ્યા ત્યારે એને દોડીને કહે છે, ઉદ્ધવ ઉદ્ધવ. ઉદ્ધવ રથને ઉભો રાખીને પૂછે છે કે વળી શું થયું? માં જશોદાજીને કહેજે એના વિના મને ખાવું નથી ભાવતું. મારી રાધાને કહેજે એના વિના હું રડી રડીને રાત કાઢું છું. નંદલાલાની માં યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એક વખત કૃષ્ણ ભગવાન એ ખાવા બેઠા અને રોહિણીજી આજ પીરસી રહ્યા છે. રોહિણીએ કૃષ્ણ ભગવાનની થાળીમાં બાજરાનો રોટલો ને માખણ પીરસી દીધા અને ભગવાન મૂર્છિત થઈ ગયા છે. હાહાકાર મચી ગયો. દેવકીજી આવ્યા, દાસ દાસીઓ આવ્યા, લોકો પંખો આમ કરવા લાગ્યા. શું થયું, શું થયું? ભગવાન જાગૃત થયા છે, પૂછે છે કે શું થયું? કે મારી થાળીમાં તમે બાજરાનો રોટલો ને માખણ પીરસ્યું, મને મારી માં જશોદા યાદ આવી. છપ્પન ભોગ यही थाल से मजाना. છપ્પન ભોગ यही થાળ મજાના. છપ્પન ભોગ यही थाल से मजाना. છપ્પન ભોગ यही થાળ છે મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માં યશોદાજી સાંભળ, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જઈને ઓદાવતી કહેજો રાધાને. જઈને ઓધાવજી કહેજો રાધાને. જઈને ઓદાવજી કહેજો મારી રાધાને. કહીને ઓધાવજી
કહેજો રાધાને રમતિયારી આખડીઓ રહી ગઈ ગોકુળમાં. આખડીઓ રહી ગઈ ગોકુળ. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને અનેક પ્રકારના આશ્વાસનો આપે છે, એને સમજાવ્યા છે. હું તમારો સંદેશ જે છે વ્યક્તિગત બધાને કહીશ, આપ પાછા વળો. કૃષ્ણ ભગવાન લાંબા સમય સુધી એક ઝાડ નીચે ઊભા છે. એ રથ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ઊભા છે. ઉદ્ધવજીએ જોયું કે ઘરે ગયા કે નહીં, અને આમ પાછું વાળીને જોવે છે તો કૃષ્ણ ભગવાન આવજે આવજે એમ કરીને હાથ લાંબો કરી રહ્યા. ગોકુળમાં આવ્યા. એ ગાયો ગામમાં આવે છે એ વેળાએ આવ્યા છે. એ ગોદરે જે ધૂળ ઉડી છે એ ધૂળથી આખું ગોકુળ ઢંકાઈ જાય છે. એક ગોપીને પૂછ્યું, મારે નંદ બાબાની ઘરે જ આવું છે, કયા મોહલ્લામાં નંદ બાબા રહે છે? પેલી ગોપી કે છે કે મહારાજ, આ પાણીનો રેલો આવ્યો છે ને, કે હા, એ પાણી જ્યાંથી આવે છે ત્યાં એ રેલે રેલે જતા રહો એટલે ગોકુળ એટલે નંદ બાબાનું ઘર આવી જશે. પણ અત્યારે હજી વરસાદ તો થયો નથી, આ પાણી ક્યાંથી આવ્યું? ગોપી રડી પડી છે. જ્યારથી કૃષ્ણ ભગવાન અમારું ગોકુળિયું છોડીને ગયા છે, નંદ બાબાનું આંગણિયું છોડીને ગયા છે, ત્યારથી કોઈએ ધરાઈને ધાન નથી ખાતા. અમે નંદ બાબાના આંગણામાં બેસીને બધા જ રડી રહ્યા છીએ. માં યશોદાજી રડે છે, નંદ બાબા રડે છે, રાધાજી બેઠા બેઠા રડે છે. અને એ લોકો રડી રહ્યા છે, એની અશ્રુની જે ધારા જમીનમાં પડે છે એ ધારા અહીં ગામના ગોદરે પહોંચી છે. ઉદ્ધવજીને કઈ સમજાણું નહીં. એક નંદ બાબા ને પહોંચ્યા. નંદ બાબા એનું સ્વાગત કર્યું. એકબીજાને કુશળતા પૂછે છે. યશોદાજીને કહે છે કે મહેમાન આવ્યા, ભોજનની વ્યવસ્થા કરો. જમણવાર થયો. નંદ બાબા, ઉદ્ધવજી, યશોદાજી એ બધા જમ્યા પછી આંગણામાં બેઠા છે. માં યશોદાની ઉન્નત અવસ્થા છે. એ રડતા રડતા ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, કાનાને કહે છે કે એને આવું હોય તો દિવસમાં આવે, મને રાત્રે પજરે નહીં. 2 દિવસ પહેલા એ રાત્રે આવ્યો અને મને કહે છે, એ માં યશોદાજી, હું ઊંઘમાં હતી ને ઊંઘમાં એને પૂછ્યું શું છે? મારે માખણ ખાવું છે, મને માખણ આપ. હું મારા ખાટલામાંથી ઊભી થઈ. અંધારામાં મને બહુ દેખાતું નહોતું. એ ગયો ત્યારથી રડી રડીને મારી આંખમાં ઝાખપ આવી ગઈ હતી. અને હું એ માખણ લેવા જતી હતી ને પડતા પડતા રહી ગઈ. એને મને પકડી લીધી, નહીતર હું પડી જાત, મને ફ્રેક્ચર થાત. એ ઉદ્ધવ, મારા કૃષ્ણને કહેજો એને મારી પાસે આવું હોય તો દિવસમાં આવે, મને રાત્રે ના પજરે. ઉદ્ધવ વિચારે છે કે આ ઉન્નત વ્યવસ્થાને પ્રાપ્ત થયેલી યશોદાને હું શું કહું? સવાર થયું. ગોપીઓ આવે છે.
એની ગોપીઓ રથને જોઈને વાતો કરે છે. વળી અક્રૂરજી આવ્યા કે શું? ગોપીઓ ઉદ્ધવજીને મળ્યા છે. ઉદ્ધવજી પરિચય આપે છે કે હું દ્વારકાથી આવ્યો છું અને કૃષ્ણ ભગવાનનો સંદેશ લઈને આવ્યો છું. તમે ભગવાનને બહુ યાદ કરો છો એટલે ભગવાન એ તમને ભૂલી શકતા નથી અને એના રાજકાજની અંદર એ વિક્ષેપ ઉભો કરે છે. તમે ભગવાનને ભૂલી જાઓ. ભગવાન બધે જ વ્યાપક થઈને રહે છે. મધુમંગલા ઉભા થઈને કહે છે, આ તમારું પોપટિયું જ્ઞાન અમારે સાંભળવું નથી. તમે જે કહી રહ્યા છો એ અમને ગમતું નથી. હવે એ મારી સાથે ગેડી દડે રમવા આવે. 2 દિવસ પહેલા આવ્યો હતો અને હવે તું એને કહીશ કે આવાને અમારી પાસે તમારે મોકલવા નહીં. ગોપીઓ વાતો કરવા લાગી કે અક્રૂરજી જે આવ્યા હતા એ આપણને મારવા આવ્યા હતા અને હવે આ ઉદ્ધવજી આવ્યા છે આપણો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા છે. એક પછી એક ગોપીઓ ઊભી થઈને એ જતી રહે છે. નંદ બાબાને કે છે મારે ગૌશાળામાં જવું છે અને કૃષ્ણ ભગવાને મને વારંવાર એ કહ્યું હતું કે મારી ગૌલી ગાયને મળીને આવજો, મારી ગૌલી ગાયને મળીને આવજો. નંદ બાબા ઉદ્ધવજીને ગૌશાળામાં લઈ ગયા છે. અને નંદ બાબા જયારે ઉદ્ધવજીને ગૌશાળામાં લઈને અંદર ગૌશાળામાં પ્રવેશ કર્યો તો કૃષ્ણ ભગવાનના કપડા એને પહેર્યા હતા. કૃષ્ણ ભગવાને એનો મુકુટ એના માથા ઉપર એને પહેરાવ્યો હતો અને એક વાર ગાયોને એમ થયું કે મારો કૃષ્ણ આવ્યો છે. ગાયો બાબરવા લાગી. वही मेरा श्याम है, 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 वही मेरा श्याम है. ઉદ્ધવજી ગૌલી ગાયની પાસે જાય છે. ભગવાનને આ ગૌલી ગાય બહુ વાલી હતી. જતી વેળાએ ભગવાન ગૌલી ગાયની પાસે આવ્યા હતા. પોતાના પિતાંબરથી એના પીઠને એ પિતાંબર પહેરવીને એની પીઠ થાબડીને એના ગળે વળગીને કહ્યું હતું કે હું થોડા દિવસમાં પાછો આવીશ. કૃષ્ણ ભગવાન ગયા છે ત્યારથી ગૌલી ગાયે ઘાસ ખાધું નથી, એ પાણી પીતી નથી, એ રડી રહી છે. મારો કૃષ્ણ, મારો नैन मत वाले हैं, बोल प्यारे प्यारे हैं, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है. नैन मत वाले हैं, नैन मत वाले हैं, बोल प्यारे प्यारे हैं, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है. वही मेरा श्याम है, वही मेरा श्याम है. वही मेरा श्याम है. નંદ બાબાને ઉદ્ધવજી કહે છે મારે રાધાજીને મળવું છે.
નંદ બાબાની આંખમાં આંસુ આવ્યા છે. ખુદે જે ફાળ્યું માથામાં બાંધ્યું હતું એના છેડાથી એને આંસુ રૂચી. ઉદ્ધવના બાહુને પકડી, હાથને પકડી એ જમનાના કિનારે એને લઈ ગયા છે. कहा वो धव ने मैं वृंदावन जाता हूँ, वहाँ की गोपियों को मैं प्रेम संदेशा सुनाता हूँ, विरह की आग में सदा ओ गुणगान गाती है क्या, वही मेरा श्याम है, वही मेरा श्याम है, मेरा श्याम है वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है वही मेरा श्याम है. નંદ બાબાએ લલિતાને ને વિશાખાને બોલાવી છે. એ રાધાજીની આ બે સખી, આમ તો સખીઓ ઘણી છે એમની, પણ આ બે ખાસ છે. નંદ બાબા આ બંને સખીઓને કહે છે કે આ ઉદ્ધવજી જે આવ્યા છે એ મથુરાથી આવ્યા છે ને કૃષ્ણ ભગવાને એને મોકલા છે, અને રાધાજી સાથે મુલાકાત કરાવી દો. નંદ બાબા આટલું કહીને ઘરે જતા રહ્યા છે. લલિતા ને વિશાખા ઉદ્ધવજીને કહે છે આપ અમારી સાથે સાથે આવો. અને એ વનમાં પ્રવેશ કરે છે. એક નિકુંજને જોવે છે. લલિતા વિશાખાને કહે છે કે તમે અહીંયા ઉભા રહો, પેલા હું જોઈ લઉં કે આ જે નિકુંજ છે વેલોથી બનેલ આ માંડવો જે છે એમાં રાધાજી છે કે કેમ. સફેદ વસ્ત્ર એને પહેર્યા છે, માથાના વાળ એના ખુલ્લા, મોઢામાં કોળીઓ મૂકે તો ગળે ઉતરતો નથી. અને આ રાધાજી બેઠા બેઠા ચોધાર આંસુ એ રડી રહ્યા છે. વિશાખાને ઈશારો કરીને લલિતા બોલાવે છે કે રાધાજી અહીં બેઠા છે. ઉદ્ધવજીને લઈને આ વિશાખા લલિતા જ્યાં ઉભા છે ત્યાં આવ્યા. ઉદ્ધવજીને આ બંને સખીઓ કહે છે કે સામે બેઠા એ રાધાજી છે, તમારે જે રીતે મુલાકાત કરવી હોય એ રીતે કરી લો. હવે તો હાંજ થઈ છે, અમારે ઘરે રાહ જોતા છે, અમે તો જમનાનું પાણી ભરવા આવ્યા હતા. ઘરના વિચારતા છે ક્યાં ગઈ ક્યાં ગઈ. લલિતા ને વિશાખા અહીંયાથી જતા રહ્યા અને રાધાજી જ્યાં બેઠા છે એ તરફ ધીરે ધીરે ઉદ્ધવજી જવા લાગ્યા. અને જ્યારે ઉદ્ધવજી આમ નિકુંજની નજીક પહોંચ્યા છે ત્યારે રાધાજી ને કૃષ્ણ ભગવાન વાતો કરતા હોય એવો એને આભાસ થયો. અને એ વિચારવા લાગ્યા કરે આ શું, કૃષ્ણ ભગવાને મને રથમાં બેસાડી અને અહીં ગોકુળમાં મોકલ્યો ને ઘોડા ઉપર બેસી મારતે ઘોડે આ રાધાજી પાસે આવી ગયા કે શું? તો રાધાજી ને કૃષ્ણ ભગવાન નો અવાજ છે, આ બે વાતો કરે છે, આ અહીંયા પહોંચ્યા કઈ રીતે? એ થોડા આગળ વધ્યા અને આમ ઝીણી દ્રષ્ટિ કરીને જુએ છે તો રાધાજી એકલા બેઠા છે. અને રાધાજી શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારો જાય રે,
कृष्ण कृष्ण करता उद्धव प्राण અમારો જાય રે प्राण अमारो जायो उद्धव प्राण अमारो જાય ઓધર देह भले पड़ी जाय रे कृष्ण कृष्ण करता उद्धव प्राण अमारो जाय रे राधा जी श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ કરી રહ્યા છે અને એ રાધાની મૂર્તિના દર્શન કરી ઉદ્ધવજી દિગ્મૂઢ થયા છે એની આંખો બંધ થઈ ગઈ ધૈર્ય ધારણ કરીને એને આંખો ખોલી તો ત્યાં રાધાજી નથી કૃષ્ણ ભગવાન બેઠા છે ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાનના દર્શન થયા એની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ હું આ શું જોઉં છું અને કૃષ્ણ ભગવાન આંખો બંધ કરી અને રાધે 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 ના જાપ કરે છે राधे 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 श्याम से मिला दे રાધે 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 શ્યામ સે મિલા દે राधे 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 श्याम से मिला दे ઓ રાધે 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 શ્યામ સે મિલા દે श्याम से मिला दे मारा राम से मिला दे ઓ શ્યામ સે મિલા દે ઘનશ્યામ સે મિલા દે श्याम से मिला दे राम से मिला दे કૃષ્ણ ભગવાન રાધે 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 ના જાપ કરે છે ઉદ્ધવજી વિચારવા લાગે કે આ મને સપનું આવ્યું છે કે શું હું આ સત્ય જોઈ રહ્યો છું એને કઈ સમજાતું નથી એની બુદ્ધિ વેદ મારી ગઈ આંખ બંધ કરીને વિચારવા લાગ્યા કે હવે મને કઈ સમજાતું નથી હું શું કરું થોડા આગળ વધ્યા આંખ ખોલીને એને જોયું તો રાધા ને કૃષ્ણનું યુગ્મ સ્વરૂપ જે છે એના એને દર્શન થયા અને ઉદ્ધવજીએ રાધા કૃષ્ણના યુગ્મ સ્વરૂપના દર્શન કરી ભગવાન એવું કહે છે કે તમારી ગણતરીમાં અમે અલગ થયા છે એવું લાગે છે અમે અલગ નથી અમે બંને સાથે છે ઉદ્ધવજીએ નક્કી કર્યું કે આ સમજાય એવી આ એની લીલા નથી આને મારે મળવું નથી હું જાઉં આમ વિચારીને પાછા વળ્યા એ વખતે અવાજ આવ્યો ઉદ્ધવજી વાત નથી કરવી તમારે કશું ઉદ્ધવજી આમ પાછું વાળીને જોયું તો રાધાજી બેઠા ઉદ્ધવજી પાછા વળ્યા રાધાજી ના ચરણોમાં ઢળી પડ્યા છે રાધાજી ઉદ્ધવજીને કહે છે ઉદ્ધવજી કૃષ્ણ મારો પ્રાણ છે કૃષ્ણ મારો પ્રાણ છે અને હું એનો પડછાયો છું શરીરથી પડછાયો ક્યારે અલગ ના થાય એમ રાધા ને કૃષ્ણ કૃષ્ણ ને રાધા એ ક્યારે અલગ ના થઈ શકે श्री राधे जय जय राधे श्री રાધે જય જય રાધે राधे 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 मैया राधे 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 बोल मन तू राधे
રાધે બોલ. સાધુ સંતો તો એવું કે છે કે 6 મહિના સુધી ઉદ્ધવજી એ ગોકુળમાં રહ્યા છે. આમ તો ગુરુ બનવા માટે આવ્યા હતા, પણ એ જ્યારે પાછા વળ્યા છે ત્યારે અહીંથી ચેલા થઈને પાછા વળ્યા છે. કૃષ્ણ ભગવાનને આવીને ઉદ્ધવજીએ આ સંદેશ કહ્યો. ભગવાન કુબજાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. હાલભાઈ કીર્તન. રાધે 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 राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे. ओ श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. श्याम से मिला राधे दे, राधे. घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. राधे 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 राधे. बोलिए, ताली बजाकर बोलना है. राधे 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 તમારે ને મારે રાધામાં ખોવાઈ જવાનું છે. राधे राधे રાધે 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 अरे राधे पूछे श्याम को प्रभु क्या क्या तुम्हारो वास. राधे तुलसी क्या रे हूँ तो पीपळे मरावा हरि भगतन के पास. राधे 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 मेरी स्वामिनी, राधे मेरी स्वामिनी, मैं राधे का दास. जन्म जन्म मोहे दीजियो, जन्म जन्म मोहे दीजियो श्री वृंदावन को. जय जय श्री राधे, जय जय श्री राधे. એક ઉપજાને ત્યાં આવ્યા છે. કુબજાએ એનું સ્વાગત કર્યું, એને પલંગ પર બેસાડ્યા. ઉદ્ધવજીને બેસવા માટેની અલગ વ્યવસ્થા કરી. ભાગવતજીમાં એવું લખ્યું છે કે એક રાત્રિ એ કુબજાને ત્યાં રોકાણા છે. મેં કહ્યું એ પ્રમાણે કુબજા કૃષ્ણ ભગવાનથી શરીર સુખ ઝંખી રહી હતી અને એના કારણે સુખદેવજી મહારાજ ભાગવતજીમાં કુબજા ઉપર બહુ નારાજ થયેલા છે. દુર્ભાગ્યે દમયાચ હતો, એને દુર્ભાગિણી કીધી છે.
અક્રુજીના ઘરે ભગવાન એ આવ્યા છે. અક્રુજીએ ભગવાનની સવિધ પૂજા કરી છે. ચરણોમાં પોતાનું માથું રાખી પ્રણામ કર્યા છે. ભગવાન જ્યારે શયન કરે છે ત્યારે અક્રુરજી ભગવાનના પગ દાબે છે. અક્રુરજીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન અક્રુરજીને કહે છે કે તમારા જેવા સંત સ્વભાવના જે મહાપુરુષો છે એ ધન્યવાદને પાત્ર છે. બધા જ તીર્થોમાં આપણે ફરીએ ને જે એ તીર્થોમાં જે સ્નાન કરવાના હોય છે ત્યાં સ્નાન કરીને જે ફળ મળે એ ફળ તમારા જેવા સાધુ સંતોના ચરણોની રજમાં છે. તમારા જેવા સંતોના દર્શન માત્રથી જીવ સાર્થક થઈ જાય છે. થોડા સમય પછી ભગવાને અક્રુરજીને હસ્તિનાપુર મોકલા છે. અક્રુરજી ત્યાં ધૃતરાષ્ટ્રને મળ્યા છે. એની કહે છે કે તમારે પાંડવોને કૌરવોમાં ભેદ નહીં કરવો જોઈએ. બંને પ્રત્યે સમદ્રષ્ટિ રાખવી. આત્મવત સર્વભૂતેષુ. બધામાં જ આપણા આત્માના દર્શન કરવા. બધામાં આપણા આત્માના દર્શન જો આપણે કરીએ તો ખરેખર આપણે જોઈએ છીએ. પણ જેને આપણે જોઈએ છીએ એમાં આપણા આત્માના દર્શન ના થાય તો એ જોવું નિર્થક છે. માતવત સર્વ દારેશું. ઉત્તમ કે અશમન માહી આન પુરુષ સપને જગ નાહી. મધ્યમ પરપતિ દેખઈ કૈસે ભાતા પિતા પુત્ર નિજ જૈસે. આના બંને પક્ષોને લાગુ પડે છે. જ્યારે પુરુષ સ્ત્રી તરફ જોતો હોય તો એનામાં એને માના દર્શન કરવા જોઈએ, અને સ્ત્રી પુરુષ તરફ જોતી હોય તો પુરુષમાં એને એના પિતાના દર્શન થવા જોઈએ. અહીં જે કંઈ છે એ અહીંનું અહીં રહી જવાનું છે. તમે કૂડ કપટ કરીને, તમે કાવા દાવા કરીને, તમે બીજાને છેતરીને જે કંઈ અર્જન કરો છો એ કઈ ભેગું લઈને જવાના નથી. એટલે ધનાની ભૂમો પશુવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનાશ્મશાને દેહશ્ચિદાયામ પરલોક માર્ગે કર્માનુભોગા છતિ આપણા આંગણામાં જે આપણે પશુઓ બાંધ્યા છે, ઢોર ઢાખરો બાંધ્યા છે, આપણું મૃત્યુ થયા પછી આપણી નનામી એ નીકળે છે ત્યારે એ ઢોર ઢાખરિયાની આ બાંધા રહે છે. જેને તમે તમારા ઘરવાળા માનતા હતા, તમારા અર્ધાંગની માનતા હતા, એ ઘરથી આમ બહાર નીકળીને એ થોડે લગી તમારી પાછળ આવે છે. ગોષ્ઠે વાર્યા, પાદર સુધી એ તમારા
ઘરવાળા આવે છે, સગા સંબંધી જે છે એ શમશાન સુધી આવે છે, અને આ શરીર એ લાકડા જે ખડક્યા હોય, જે ચિતા બનાવી હોય, એમાં મૂકીએ ત્યાં સુધી સાથે આવે છે. જે પરિવારના લોકો આવ્યા છે એ આગ લગાડી દે છે, અને એ લાકડા ભડ 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 બળવા લાગે. એ વખતે આ પાંચ ભૂતનું જે શરીર બન્યું છે એ પાંચ ભૂતમાં વિસર્જન થઈ જાય છે. તમારી સાથે તમારું તમે જે કર્મો કર્યા છે એ કર્મ તમારી સાથે આવશે. એટલે અહીં જે તમે જીવી રહ્યા છો એ સરળતાથી જીવવું જોઈએ. આપણે અહીં જીવી રહ્યા છીએ એમાં કડક કુળ કપટનો પરિત્યાગ કરવો જોઈએ. અકુરજી ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે. હસ્તિનાપુરથી એ મથુરા આવ્યા, ભગવાનને સમાચાર કીધા. સુખદેવજી મહારાજ કહે છે, કંસની બે રાણીઓ છે અને જરાસંઘના એ દીકરી છે. આ બને अस्ति हि प्राप्तिश्च कंसस्य महिष्यो भरतर्षभः मृते भर्तरि दुःखार्ते यतुष्मा પિતૃગ્રહ. એની બે રાણી છે, એ જરાસંઘના દીકરી છે. અસ્તિ અને પ્રાપ્તિ એનું નામ છે. એ જરાસંઘની પાસે જઈ અને જરાસંઘને ઉશ્કેર્યા છે. પેલા તો ખૂબ રેડિયા, એના ઉપર જે દુઃખના ડુંગરાઓ ઉતરી આવ્યા હતા એ બધું કહે છે. અને કૃષ્ણ ભગવાને તમારા જમાઈનો વધ કર્યો છે, ઘણું બધું કીધા પછી જરાસંઘ ઉશ્કેરાણા છે. અને તરત જ આ જરાસંઘ 23 અક્ષોની સેના લઈ અને મથુરા ઉપર આક્રમણ કરે છે. મને હરિદ્વારની કથામાં એક ભાઈએ પૂછ્યું હતું કે મહારાજ, એક અક્ષોણી એ સેના હોય તો એ કેવડી હોય? એ 21,870 રથ હોય, 28,870 હાથી હોય, 1,09,350 એ પૈદળથી પગથી લડવા વાળા પગપાળા જે લડી રહ્યા છે એ સૈનિકો હોય, અને 65,600 ઘોડેસવાર હોય. ત્યારે એક અક્ષોણી સેના થાય છે. આવી 23 અક્ષોણી સેના લઈ એને મથુરા ઉપર આક્રમણ કર્યું છે. બલરામજી અને કૃષ્ણ ભગવાને ઇમરજન્સી મીટિંગ બોલાવી. ઘણા બધા વિચારો કર્યા પછી એને સંકલ્પ કર્યો. એની સામે બે રથ આવ્યા. એક રથ ઉપર કૃષ્ણ ભગવાન એ વિરાજિત થયા છે, એક રથ ઉપર બલરામજી વિરાજિત થયા છે. કૃષ્ણ ભગવાન જે રથ ઉપર વિરાજિત થયા છે એ રથના સારથી, જેનું નામ દારૂક છે. ઘમાસાણ યુદ્ધ થયું. કૃષ્ણ ભગવાનની પાસે આવડી મોટી સેના નથી, પણ એની પાસે રણભૂમિમાં લડવાની કુશળતા છે. જરાસંઘને એ પરાસ્ત કરે છે.
17 વખત આ જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું છે અને 17 વખત બંને ભાઈ આ જરાસંઘને પરાસ્ત કરી દે છે. બલરામજી કહે છે કે આ વારંવાર આક્રમણ કરે છે તો એકવાર ઠેકાણે જ પાડી દે એટલે વાત પતે. ભગવાન કહે છે ના, મરી જાય તો વાત ના પતે, એ જીવતો રહે તો આપણી વાત પતે. કે એ જીવતો રહે તો વારંવાર આપણને પરેશાન કરે છે, જીવતો રહે તો શું વાત પતે? કે આપણે એને જવા દઈએ એટલે ફરી સેના એકત્રિત કરીને લડવા આવે, વળી જવા દઈએ ફરી વળી સેના એકત્રિત કરી અને એ લડવા આવે. અને એ રીતે જે અસુરો આ પૃથ્વીને ભારરૂપ છે એને આ લડાઈના માધ્યમથી એને આપણે મારી શકીએ એટલે પૃથ્વી ધીરે ધીરે પાપ વિહોણી થવા લાગે. 18મી વખત એને આક્રમણ કર્યું. આ બાજુ નારદજી કાલિયવન નામના એ દૈત્યને મળ્યા. એની વિશાળ સેનાને લઈને એ પણ મથુરા તરફ આવવા લાગ્યા. ભગવાન બલરામજીને બોલાવીને કહે છે કે હવે આપણે એક કામ કરીએ, કારણ કે બહુ મોટી આફત બે બાજુથી આવી રહી છે. વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્માને આજ્ઞા કરે છે તાત્કાલિક એને સોનાની નગરી બનાવી. જે સૂતેલા મથુરાવાસીઓ છે એને એની મહામાયાએ ભગવાન એની મહામાયાને આજ્ઞા આપે છે આ બધાને એની ઘર વખરી સાથે એ સોનાની જે નગરી ત્યાં પહોંચાડી દીધા. અને આ જાગ્યા પછી જુએ છે તો વિશાળ આ સોનાની નગરી છે. ચારે બાજુ દોડવા લાગ્યા તો દરવાજો મળતો નથી. એટલે દ્વારકા દ્વારકા એનો દરવાજો ક્યાં છે, દરવાજો ક્યાં છે એમ કે છે. એટલે એ નગરીનું નામ દ્વારકા નગરી. બોલ દ્વારકાધીશ ભગવાન કી જય હો. બલરામજી થોડી સેનાને લઈ અને આ મથુરાની આજુબાજુ ઉભા છે. ભગવાન કાલિયવન જે આવી રહ્યા છે એની આગળથી આમ ભગવાન ભાગ્યા. કાલિયવન દૈત્ય કહે છે કે તું ક્યાં ભાગીને જઈશ, હું તને છોડીશ નહીં. એનો એને પીછો કર્યો. ભગવાન મુચકુંદની ગુફામાં પ્રવેશી ગયા. મથુરાથી દક્ષિણે ધવલપુર ગામ છે. આ ધવલપુર ગામની અંદર મુચકુંદ સૂતા છે. દેવાસુર સંગ્રામમાં દેવતાઓ મુચકુંદને પોતાના પક્ષે લડવા લઈ ગયા છે. અને આ પ્રભાવશાળી સુદેવસિંહ રાજા બધા જ અસુરોને હરાવ્યા. દેવતાઓ એના ઉપર પ્રસન્ન થયા અને દેવતાઓ કહે છે કે તમારે જે જોઈ તે માગી લો. મુચકુંદ રાજા કહે છે કે હું બહુ થાક્યો છું અને મારે હવે સૂઈ જવું છે. મને સુવા માટેની જગ્યા બતાડો અને હું સૂઈ જાઉં પછી મને કોઈ જગાડવો ના જોઈએ. 2 વાગે બરાબર રીંગ આવે. બાપુ શું કરો છો? હું એને પૂછું ક્યાંથી બોલસ તું ભાઈ? એ તો પેલા કે બીલીમોરાથી. તમે યાદ આવ્યા ને એટલે રીંગ કરી. હવે 2 વાગે હું તને યાદ આવ્યો? આ યાદ આવ્યાનો સમય છે? મને કોઈ જગાડવો ના જોઈએ. મારે લાંબા સમય સુધી ઘસઘસાટ ઊંઘી રહેવું છે. દેવતાઓ કહે છે કે તમે ઊંઘી જાઓ અને તમને કોઈ પણ જગાડશે, તમારી નિંદ્રામાં ખલેલ કરશે તો એને તમે જોશો, એ જોતાની સાથે જ એ બળીને ભસ્મ થઈ જશે. આવું દેવતાઓએ મુચકુંદ રાજાને કહ્યું. મુચકુંદ જ્યાં સૂતા છે ત્યાં ભગવાન એ ગુફામાં પ્રવેશ્યા અને ભગવાને પોતાનું પિતાંબર એને ઓઢાડી દીધું. અને ભગવાન ગુફામાં આમ દૂર જતા રહ્યા.
અને પેલો કાલિયવન દૈત્ય એ ગુફામાં કૃષ્ણ ભગવાનની પાછળ પાછળ આવ્યો અને આ મુચકુંદ રાજા ઉપર આ પિતાંબરને જોઈને ખૂબ ખકડીને હસ્યો છે. તારા જેવા ઢોંગીને તો મેં ક્યારે જોયો નથી. ગુફામાં આવીને તું સુઈ જવાના એક્શનનું કરે છે, સુઈ જવાના ઢોંગ કરે છે. તને ખબર નથી હું તારો કાળ છું. એમ કરીને ક્રોધમાં ને ક્રોધમાં એને મુચકુંદ રાજાને લત મારી અને મુચકુંદ મહારાજને લત લાગતાની સાથે જ, પગની ઠોકર લાગતાની સાથે જ એની આંખ ઉઘડી ગઈ. એને પોતાનું પિતાંબર આમ પોતાના ઉપરથી દૂર કરીને કાલિયવન દૈત્યને જોવે છે. દૈત્ય બળીને ખાક થઈ ગયો. એને આશ્ચર્ય થયું કે આ શું? એટલામાં કૃષ્ણ ભગવાન આવ્યા છે. કૃષ્ણ ભગવાન મુચકુંદ રાજાને પોતાની ઓળખાણ આપે છે. મુચકુંદ રાજા હાથ જોડીને ભગવાનને પગે લાગ્યા છે. ભગવાન મુચકુંદ રાજાને કહે છે, તમે એક કામ કરો, તમે તપ કરવા માટે બદ્રિકાશ્રમમાં જતા રહો. મણા ગામની અંદર તમે જે વ્યાસ ગુફાના દર્શન કરવા જાઓ છો, ત્યાંથી આમ ઉપર માંધાતા પહાડ ઉપર જ્યાં મુચકુંદ જે તપસ્યા કરી છે ત્યાં એક ગુફા છે. જોકે એ સેનાના કબજામાં છે એ વિસ્તાર, એટલે બધાને પરમિશન વિના જવા દેતા નથી. અમે વિના પરમિશન એક વખત હું દયારામ બાપુ એક ટેણિયાને લઈને ઉપડ્યા અને અડધેક પહોંચ્યા ને મિલિટરી વાળા આવી ગયા. અમે તો સાધુ ભાઈ હતા એટલે અમને કઈ કે નહીં, પણ પેલાને કે અમે તને એરેસ્ટ કરીશું ને આ વિસ્તારમાં તારે આવું ના જોઈએ ને આવું હોય તો પરમિશન લેવી પડે ને. પેલો હાથ જોડીને કે છે કે આ મને તો બહુ કઈ ખબર નથી, હું તો ઉંમરમાં નાનો છું. મહારાજોએ મને કહ્યું કે મુચકુંદ ગુફાના દર્શન કરવા જવા છે તો હું લઈ જાઉં છું. પછી મેં કહ્યું કે તમે કહેતા હો તો અમે પાછા વળી જાય, અને કહેતા હો તો જઈને દર્શન કરી આવે, અમારે તો દર્શન કરવાના છે. એ પોલીસ વાળાએ મિલિટરી વાળાએ અમને જવા દીધા. ત્યાં આજ પણ એ લોકોનું એવું માનવું છે, ત્યાંની લોકવાયકા એવી છે કે કૃષ્ણ ભગવાને જે ચાખડીઓ આપી હતી ઉદ્ધવજીને, એ ચાખડીઓ મુચકુંદ રાજાએ જ્યાં તપસ્યા કરી છે, જે ગુફા છે એ ગુફામાં પડી છે. મુચકુંદ રાજા ત્યાં જતા રહ્યા. ભગવાને એની સેનાનો કચણ ઘાણ કાઢી નાખ્યો અને એની પાસેથી જે કઈ માલ મરીદા હાથમાં આવ્યા છે એ દ્વારકા મોકલી દે છે. એટલામાં જરાસંઘ આવ્યો. ભગવાન ભાગ્યા છે. જરાસંઘ એનો પીછો કરે છે. પ્રવસણ પર્વત ઉપર ભગવાન ચડી ગયા અને એની જરાસંઘની વિશાળ સેનાએ એ પર્વતને ઘેરી લીધું. પછી મંત્રીઓને પ્રધાનને પૂછે છે કે હવે શું કરીશું આપણે? કે હવે આપણે આમાં ક્યાં જાળીમાં હોદવા જાવ, તો કે આપણે બધાય આ પહાડમાં આગ લગાડી દઈએ. જરાસંઘે એ પહાડની અંદર આગ લગાડી દીધી. ભડ 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 આગ ચોપેરેથી એ વૃક્ષોને પકડી લે છે. ભગવાને જોયું કે ચારે બાજુથી એ આગ લાગી છે, એટલે પોતે એ જે પ્રવસણ પર્વતનો ચોટી છે એ ચોટી ઉપરથી આમ કૂદી પડ્યા અને પછી કૂદીને ભાગ્યા છે. અને કૂદીને ભાગ્યા છે ત્યારે એનું નામ રણછોડ પડ્યું છે. બોલ રણછોડ રાય કી જય. ભગવાન દ્વારકા આવતા રહ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે
હે રાજન, વિદર્ભ દેશની અંદર વિશ્વક નામના રાજા છે અને એની રાણીનું નામ શુદ્ધમતી છે. રૂકમી આદિક 4 એને દીકરાઓ છે અને રૂકમીની એક દીકરી છે. આ શુદ્ધમતી એને સાધુ સેવા બહુ ગમતી. એને ત્યાં સાધુ સંતો બહુ આવતા અને સાધુ સંતો આવે એટલે રોજ સત્સંગ થાય અને એ સત્સંગને આ રૂકમિણી એ ધ્યાન દઈને સાંભળે. જે કોઈ સાધુ સંતો આવે, જે કોઈ મહાપુરુષો આવે, નારદ આદિક આવે, એ કૃષ્ણ ભગવાનના ચરિત્રનું એ ગાન કરે છે. આપણા કુટુંબને, આપણા સમાજને કે આપણને વર્તમાનમાં કોઈ જો બચાવનાર હોય તો ભગવાનની કથા છે, ધ્યાન રાખ. ભલે જે તે રીતે ભાવે કુભાવે આ કથાઓ થાય છે. કથાઓ થાય છે એટલે 21મી સદીના છોકરાઓને થોડીએ ખબર પડે છે કે આ મંદિરમાં બેઠા એ ભગવાન એ મહારાજા દશરથ અને કૌશલ્યાના દીકરા છે. નહીતર અત્યારનું જનરેશન એને તો ભગવાનની પડી નથી ને ભગવાનની ખબર નથી. ભગવાનને ટકાવી રાખ્યા હોય તો આ કથાઓ એ ટકાવી રાખ્યા છે. અને હવે આપણે કાલે છૂટા પડવાના છે. તમારા ઘરમાં રોજ સત્સંગ થવો જોઈએ. કયું છે, ફરી કહું છું કે અડધી કલાક આપણા ઘરમાં સદશાસ્ત્રનું વાંચન થવું જોઈએ અને બધા પરિવારના હોય એ વખતે અહીંયા ભેગા બેસી અને આ કથા શ્રવણ કરવી જોઈએ અને પછી 2-4 મીઠી વાતો કરી અને પછી છૂટા પડવું જોઈએ. રૂકમિણી નક્કી કરે છે કે હું કૃષ્ણ ભગવાનને વરીશ. એનો ભાઈ રૂકમી જે છે એ કૃષ્ણ ભગવાનનો વિરોધી છે. રૂકમી ઈચ્છે છે કે હું કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરીશ. રૂકમી એવું વિચારે છે કે મારી બેન જે છે એ હું શિશુપાલને આપીશ અને ઘરમાં 10-15 સભ્યો હોય તો એક પ્રભાવશાળી હોય, 4 ભાઈ હોય તો એક ભાઈનો આમ વધારે હાલતું હોય. ઘણા ઘરની અંદર તો લક્ષ્મીજી એવા બધા હોશિયાર આવ્યા હોય કે કોઈનું હાલતું ના હોય. એ કેમ થાય? બધાને માનવી પડે એની વાત. રૂકમી જે છે એને શિશુપાલ સાથે રૂકમણીને આપવા એવું નક્કી કર્યું. રૂકમણીને ખબર પડી. રૂકમણી દુખી થઈ ગયા. એકાંતમાં જઈને રડવા લાગ્યા. એની સખીઓ આવી છે, એની બેનપણીઓ આવી છે. એને પૂછે છે કેમ રડો છો? મારું શું થશે? બધી બહેનપણીઓએ સલાહ આપી કે તમે એન કેન પ્રકારે કોઈ પણ યુક્તિથી કૃષ્ણ ભગવાનને તમારો સંદેશો મોકલો. એને 7 શ્લોકનો એક લેટર લખ્યો છે અને એ લેટર એક બ્રાહ્મણને આપીને આ બ્રાહ્મણને એવું કહે છે કે તમે દ્વારકા જઈને આ મારો જે પત્ર છે કૃષ્ણ ભગવાનને આપો. કૃષ્ણ ભગવાનની પાસે આ બ્રાહ્મણ પહોંચ્યા છે. બ્રાહ્મણને જોઈને કૃષ્ણ ભગવાન ઉભા થઈ ગયા છે. આપ ક્યાંથી પધારો છો? વિદર્ભ દેશથી. કેમ આવ્યા છો? રૂકમણીએ મને મોકલો છે.
આપનું નામ શું છે? મારું નામ સુદેવ છે. પત્ર આપ્યો. ભગવાન પત્ર વાંચે છે. આપણે એને પ્રેમ પત્ર કહીએ છીએ, લવ લેટર. અને કૃષ્ણ ભગવાન આ સુદેવને કહે છે, જાઓ રૂકમણીને સમાચાર આપી દો, હું આવીશ. રૂકમણીએ લખ્યું છે કે અમારે ત્યાં લગ્નના વિધિ પહેલા આગલા દિવસે અમારે ઉમિયા માતાની પૂજા કરવા જવાનું વિધાન છે. અને હું જ્યારે ઉમિયા માતાજીની પૂજા કરવા જાઉં, ઉમિયા માની પૂજા કરવા જાઉં, ત્યાંથી તમે મારું અપહરણ કરી લેજો. કૃષ્ણ ભગવાન પવનના વેગે દોડતા એ રથ ઉપર બેસી વિદર્ભ દેશમાં પહોંચ્યા. વિશ્વકને ખબર પડી, એને ઉતારાની વ્યવસ્થા કરી આપી. સવારે રૂકમણીજીને સ્નાન કરાવ્યું, પવિત્ર વસ્ત્રો પહેરાવ્યા, અલંકારોથી એને સુશોભિત કર્યા અને બ્રાહ્મણ પત્નીઓ એને ઘણી બધી શિખામણ આપીને પછી ઉમિયા માતાની પૂજા કરવા એને લઈ જાય છે. એની જ્યારે સખીઓની સાથે જાય છે ત્યારે એ ગીત ગાતા ગાતા જાય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः. યા દેવી સર્વભૂતેષુ ઉમારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. या देवी सर्वभूतेषु उम्यारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः. ભગવાન આવ્યા છે. ચેદી દેશના રાજા ધમઘોષ એના શિશુપાલને લઈને આવ્યા. સાથે એની વિરાટ સેના છે. શલ્વ, જરાસંઘ, દંતવક્ર, વિદુરથ, પૌંડ આદિ એના મિત્રો. એને પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવતીના મંદિરે પહોંચ્યા. ઉમિયા માના મંદિરે રૂકમિણી પહોંચ્યા છે. અને એ વખતે કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. રૂકમીએ વિશાળ સેનાને એ મંદિરની આજુબાજુ ગોઠવી છે. એને ખબર છે કૃષ્ણ ભગવાન આવ્યા છે અને કાંઈક કાળું ધોળું કર્યા વિના રહેશે નહીં. એટલે બરાબર બધાને આમ સૈનિકોને ગોઠવ્યા છે. અને આ નગરના લોકો રૂકમણી માતાજીની પૂજા કરવા આવ્યા છે એટલે એના દર્શન કરવા પણ નગરજનોની ભીડ થઈ છે. શિશુપાલ આદિક રાજાઓ પણ ચો તરફ ગોઠવાયેલા છે. એ વખતે કૃષ્ણ ભગવાન પણ પોતાના રથ ઉપર આવી અને એ રથ ઉપર ઉભા છે. એક પગ એને આમ ઉપરનું એક પાટિયું છે એના ઉપર એ પગ મૂક્યો છે, એક પગ નીચે છે અને એને કમરે હાથ રાખ્યા છે અને ઉભા છે.
રૂકમણી આ મંદિરમાં પહોંચ્યા પછી આ બધા રાજાઓને એ જોવા લાગી. કૃષ્ણ ભગવાન આવ્યા છે કે કેમ, અને એ બધા રાજાને જોવા લાગ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાનના રથ તરફ એને જોયું એટલે કૃષ્ણ ભગવાને આમ હાથ લાંબો કર્યો. ગભરાઈશ નહીં, હું આવી ગયો છું. રૂકમણી માતાજીના મંદિરમાં ગયા, સેવા પૂજા થઈ, પ્રાર્થના થઈ અને પછી પાછા વળ્યા. અને પાછા વળ્યા પછી જગમોહનમાં આવ્યા. બહારના એ પટરાંગણમાં આવ્યા અને મંદિરના ધીરે 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 આમ સીડીઓ ઉતરવા લાગ્યા. એ વખતે બાજ પછી એ તેતરને ઝડપ મારીને ઉપાડે એમ ઝડપ મારીને કૃષ્ણ ભગવાન રૂકમણીને ઉપાડી લે છે. એના રથમાં બેસાડ્યા અને મારતે ઘોડે એ ત્યાંથી નીકળી ગયા. બધા રાજાઓ મારો મારો કરવા લાગ્યા. શિશુપાલ, જરાસંઘ, નંદવક્ર આદિ ભગવાનને ઘેરી લે છે. ઘમાસાણ યુદ્ધ થયું. ભગવાન બધા જ રાજાઓને પરાસ્ત કરીને નીકળી ગયા. રૂકમી એમ કે છે કે હું મારા બેનને એન કેન પ્રકારે પાછી લાવીશ. જો એને પાછી ના લાવ તો આ વિદર્ભ દેશની અંદર પગ નહીં મૂકું. એ પણ એ કૃષ્ણ ભગવાનનો પીછો કરે છે. આ બાજુ શિશુપાલ આદિ એ નિરાશ થયા છે. ચેદી દેશના રાજા દમઘોષ એને જરાસંઘ મળીને કહે છે કે આવતો સંસારમાં બન્યા જ કરે, આમાં બહુ અફસોસ કરવાનો ના હોય. એની પોતાનું ઉદાહરણ આપે છે કે મેં 27 વખત આક્રમણ કર્યું અને 27 વખત હું પરાસ્ત થયો. આપને જેટલો પસ્તાવો થયો છે એટલો પસ્તાવો મને ક્યારેય નથી થયો. આ બધાને આશ્વાસન આપે છે. કૃષ્ણ ભગવાનની પાસે આ રૂકમી પહોંચ્યો. રૂકમી અને કૃષ્ણ ભગવાનનું ઘમાસાણ યુદ્ધ થયું. ભગવાન રૂકમીને પકડી લે છે. એના દુપાટાથી રથના પૈડે એને બાંધી દીધો. એ મારવા માટેની જયારે તૈયારીઓ કરવા લાગ્યા ત્યારે બલરામજી આવીને કહે છે કે ભલે એને આપણી સાથે દુશ્મનાવટ બાંધી, પણ એ પ્રભુ તમારા સાળા છે, એને આપણે મારી ના શકીએ. કૃષ્ણ ભગવાને એનું મુંડન કરાવી નાખ્યું. ચકલું બનાવીને પછી છોડી દે છે. એને પ્રતિજ્ઞા કરી હતી કે હું વિદર્ભ દેશમાં નહીં આવું. એટલે ભોજકટક નામની નગરી એને નિર્માણ કર્યું અને ત્યાં રૂકમી એ રહેવા લાગ્યા. ભગવાન રૂકમણીને લઈ અને માધવપુર પહોંચ્યા છે. માધવ કુળનો માંડવો હાલ જાદવ કુળની જા પરણે રાણી રૂક્ષ્મણી અરે રે તો તોરણ આવ્યા શ્રી ભગવાન. માધવ કુળનો માંડવો ને જાદવ કુળની જા
ભગવાન પરણે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન કંકુ છાટીને લખજો કંકોતર. અત્યારે અહીં કથાને આપણે વિશ્રાંતિ આપશું. રાત્રે ભગવાનના ધામધૂમથી વિવાહ થશે અને જાનડીઓ ખાસ આવજો, કારણ કે ફટાણા દેવા થાય ને. આગળની કથા કાલ સવારે 8:30 વાગે જોશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ. અમારે ઉપર વાળાને બોલવાના કે બધાય બોલો છો? જે બોલતા હોય એટલે હાથ ઊંચો કરો. જે બોલતા હોય હાચો હોય એ કરજો, તો વાંધો નહીં. બે હાથ કર્યા કરે. હાથ ઘણા ઊંચા થયા બાપુ, અવાજ જેટલો અહીંથી વધારે હાથ ઊંચા થયા. શ્રી સદગુરુ દેવ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધન નાથ કી, શ્રી બાકે બિહારી ભગવાન કી. આરતી રાધા પુરુષોત્તમની થાય, હરિજન હરખી હરખી ગાય. આરતી રાધા પુરુષોત્તમ નિધાય, હરિજન હરખી હરખી ગાય. આરતી રાધા પુરુષોત્તમની થાય, હરિજન હરખી હરખી ગાય. આરતી રાધા પુરુષોત્તમ નિધાય, હરિજન હરખી હરખી ગાય. મળ માસને પણ પાવન કરતા, મળ માસને પણ પાવન કરતા, મળ માસને પણ પાવન કરતા, મળ માસને પણ પાવન કરતા. શરણાગતના સ્વામી મહાન, આરતી રાધા પુરુષોત્તમની થાય. આરતી રાધા પુરુષોત્તમ નિધાય, હરિજન હરખી હરખી ગાય. સત્સંગ સ્મરણ સાધન છે મહાન, સત્સંગ સ્મરણ સાધન છે મહાન. સત્સંગ સ્મરણ સાધન છે મહાન, સત્સંગ સ્મરણ સાધન છે મહાન. સતશાસ્ત્ર જેના ગુણ લાગાય, આરતી રાધા રમયણની થાય. આરતી રાધા પુરુષોત્તમ નિધાય, હરિજન હરખી હરખી ગાય. હરિદ્વારે વસે ગંગા માતા, હરિદ્વારે વસે ગંગા માતા, હરિદ્વારે વસે ગંગા માતા, હરિદ્વારે વસે ગંગા માતા. સ્નાન કરીને ભક્તો પાવન થાય, આરતી રાધા રમણની થાય. દાસ રમણ સદગુરુ કૃપા છે, દાસ રમણ સદગુરુ કૃપાલ, દાસ રમણ સદગુરુ કૃપા છે, દાસ રમણ સદગુરુ કૃપાલ. નિજ ભક્ત સેવના તારણહાર, આરતી રાધા રમણની થાય. આરતી રાધા પુરુષોત્તમ નિધાય, હરિજન હરખી હરખી ગાય.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री हरि। वासुदेव गासे तेना पितृ राजी थासे। वासुदेव गासे एना पितृ राजी थाशे। वासुदेव गासे तेना पितृ राजी थासे। वासुदेव गासे एना पितृ राजी थासे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय